રાજપીપળાની અંદર પૂરજોશમાં વાવાઝોડું આવેલું છે ભાઈ। અહીં આગળ તમને જો મારો આ તંબુ જે બાજુમાં છે એ પણ ઉડી ગયો છે અને ઝાડવા પણ જુઓ તમને દેખાતા હશે બરાબર હિલોળે ચડેલા છે। તો મિત્રો તમે પણ ક્યાંક જાઓ તો વિચારીને જજો। અત્યારે પવન બરાબરનો ફૂંકાય છે। 40થી લગભગ 50 કિલોમીટરની અંતરે આ હવા ફૂંકાયેલી છે જુઓ। તો મિત્રો આમાં ખેતીને પણ નુકસાન થઈ શકે છે, જેમાં કરીને મકાઈ છે, ચણા છે, ઘઉં છે અને આ કેળને પણ નુકસાન થઈ શકે છે મિત્રો। તો દરેક મિત્રો જ્યાં પણ જાઓ ત્યાં વિચારીને અત્યારે રાતના જાઓ ભાઈ। આજે આ ગુરુવાર અને 19 તારીખની વાત કરું છું, રાતના સમયની। તો મિત્રો વિડીયોને લાઈક કરશો, કમેન્ટ કરશો અને ફોલો કરશો।